ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી. એની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 21 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને અત્યારે ચેપ્ટર 22 છે કે રાસાયણિક સંકલન અને સહનિયમન, એના વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. અને નેક્સ્ટ વીક સુધીમાં ચેપ્ટર 22 છે કમ્પ્લીટ થઈ જશે. અને એના પછી આપણે યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, આપણે એની શરૂઆત કરશું. તો આપણે ચેપ્ટર 22ની અંદર અત્યાર સુધીમાં આપણે શું ડિસ્કશન કર્યું, તો અંતઃસ્ત્રાવો છે શું, એ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. એના પછી આપણે જોયું કે હાઇપોથેલેમસમાંથી ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એ અંતઃસ્ત્રાવ છે પિટ્યુટરી ગ્રંથિમાં કઈ રીતે આવે છે, અને પિટ્યુટરી ગ્રંથિમાંથી એ અંતઃસ્ત્રાવ છે કઈ રીતે ઉત્પન્ન થાય છે અને કઈ રીતે જે તે અંગોમાં જાય છે અને કાર્ય કરે છે, એના વિશે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો આજે આપણે શું જોવાનું છે, આજે આપણે નેક્સ્ટ આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ, એના પછી છે થાઇરોઇડ ગ્રંથિ, એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાનું છે. તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે પિટ્યુટરી ગ્રંથિમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું, એની અંદર ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ આપણે પિનિયલ ગ્રંથિ છે એના વિશે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે હાઇપોથેલેમસમાંથી બે પ્રકાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એક અંતઃસ્ત્રાવ ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે, એડીએચ છે, અને તમને ઓક્સિટોક્સિન છે, ક્લિયર. અને બાકીના અંતઃસ્ત્રાવો છે તમને નિવાહિકા તંત્રો દ્વારા તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે, ક્લિયર. એ બરોબર છે. જે એસીટીએચ છે, એફએસએચ છે, એસીટીએચ છે, એફએસએચ છે, જીએચ છે, પીઆરએલ છે, એ બધા ક્યાંથી ઉત્પન્ન થશે, આપણે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એમાંથી તમને ઉત્પન્ન થતા જોવા મળશે, ક્લિયર. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવે આપણે ગોનેડો હાઇપોથેલેમસમાંથી જીટીએચ ઉત્પન્ન થશે, જીએનઆરએચ ઉત્પન્ન થશે, ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. હવે એ અંતઃસ્ત્રાવો છે, ક્લિયર, એ હાઇપોથેલેમસની અંદર ઉત્પન્ન થયા પછી તમને ક્યાં આવશે, પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં. એ અંતઃસ્ત્રાવ ક્યાં આવશે, આપણે ફરીથી આપણે વાત કરીએ કે જીએનઆરએચ છે એ તમને ક્યાંથી ઉત્પન્ન થશે, હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થશે, ત્યાંથી અગ્ર પિટ્યુટરીમાં આવશે અને અગ્ર પિટ્યુટરી એફએસએચ અને એલએચ છે એનો તમને સ્ત્રાવ કરશે, ક્લિયર. આપણે આ બધા અંતઃસ્ત્રાવ કઈ રીતે ઉત્પન્ન થાય છે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પછી આપણે વાત કરેલી હતી કે પિટ્યુટરી ગ્રંથિ, ક્લિયર. તેમાં તમને આ શું જોવા મળે છે, આ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિ જોવા મળે છે, આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જોવા મળે છે. અને પિટ્યુટરીના વચ્ચેનો ભાગ એટલે મધ્ય ભાગ છે એમાંથી તમને કોનો સ્ત્રાવ થશે, એમએસએચ, ક્લિયર. કોનો સ્ત્રાવ થશે, એમએસએચ, એનો તમને સ્ત્રાવ થશે, ક્લિયર. તો એમએસએચ નો સ્ત્રાવ થશે અને એમએસએચ આપણે એ પિટ્યુટરીના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે અને મધ્ય ભાગને આપણે અગ્ર પિટ્યુટરી ગ્રંથિની અંદર આપણે સમાવેશ કરવામાં આવે છે, ક્લિયર. પછી આપણે ઓક્સિટોક્સિન છે એટલે કે વાસોપ્રેસિન છે, ક્લિયર. એ બે અંતઃસ્ત્રાવ પણ તમને હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરીમાં આવશે અને ડાયરેક્ટ ત્યાંથી મુક્ત થશે અને જે તે અંગો સુધી એનું કાર્ય કરશે, ક્લિયર. તો શું કે છે, હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે અને ચેતાક્ષ દ્વારા ન્યુરોહાઇપોફાઇસિસમાં તરફ વહન પામે છે, ક્લિયર. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે ગ્રોથ હોર્મોન, ક્લિયર. તો ગ્રોથ હોર્મોન છે તમને ક્યાંથી નીકળશે, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળશે અને ગ્રોથ હોર્મોન છે યકૃતમાં જશે અને યકૃતમાંથી જઈ આખા શરીરમાં એનો વિકાસ કરશે. કોઈ પણ વ્યક્તિ છે એના શરીરનો વિકાસ ક્યાંથી થશે, તો ગ્રોથ હોર્મોન દ્વારા થશે, ક્લિયર. આપણે ઓલરેડી આ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ, ક્લિયર. પછી જો ગ્રોથ હોર્મોન એનો જે લેવલ હશે એના કરતાં લેવલ જો ઓછું હશે તો વ્યક્તિની ઊંચાઈ તમને ઓછી જોવા મળશે અને એ ગ્રોથ હોર્મોનનું જો પ્રમાણ વધારે હશે તો શું થશે, તો વ્યક્તિ છે એની તમને ઊંચાઈ તમને ખૂબ જ વધારે તમને જોવા મળશે. પછી આપણે વાત કરેલી હતી કે ટીએસએચ, તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે ઉત્પન્ન થશે અને એ તમને થાઇરોઇડ ગ્રંથિ ઉપર આવશે
અને તમને T3 છે, T4 છે, તમને થાઇરોકેલ્સિટોનિન છે, એ અંતઃસ્રાવનો તમને ઉત્પન્ન થશે. ક્લિયર? અને એ આખા શરીરનું તમને આપણા શરીરની અંદર જે ચયાપચય થાય છે એ ચયાપચયનું આધાર બરોબર છે એને નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે? આ 3 અંતઃસ્રાવ કરે, T3, T4 અને થાઇરોકેલ્સિટોનિન. એમાં મુખ્યત્વે T3 અને T4 તમને જોવા મળે. ક્લિયર? તમને આપણે જ્યારે થાઇરોઇડ ગ્રંથિ ડિસ્કશન કરશું તે ડિટેલમાં આપણે જોશું કે T3 અંતઃસ્રાવ શું છે, T4 અંતઃસ્રાવ છે શું. ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે આપણા મગજની અંદર એક ન્યુરોટ્રાન્સમીટર આવેલું હોય. ક્લિયર? એક છે ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇન અને બીજું છે ડોપામાઇન. ક્લિયર? તો ડોપામાઇન એક્ટિવ થશે તો તમને એ પ્રોલેક્ટિન છે એ તમને સ્ત્રાવ થશે અને દૂધની અંદર દૂધ જે સ્તન ગ્રંથિ છે સ્ત્રીની અંદર એમાંથી દૂધનો સ્ત્રાવ થશે. ક્લિયર? આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પછી હાઇપોથેલેમસમાંથી બરોબર CRH ઉત્પન્ન થશે, અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી આવશે અને ક્યાં કાર્ય કરશે? એ અગ્રપિટ્યુટરીમાં કોણ ઉત્પન્ન થશે? ACTH, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. અને ક્યાં કાર્ય કરશે? એડિનલ ગ્રંથિ ઉપર. અને એડિનલ ગ્રંથિ ઉપર કાર્ય કરશે એટલે કોર્ટિસોલ છે, એડ્રોજન છે, આલ્ડોસ્ટેરોન છે જેવા અંતઃસ્રાવ છે તમને ઉત્પન્ન કરશે. ક્લિયર? તો આપણે આ પણ ડિટેલમાં ડિસ્કશન કરશું કે આપણે વાત કરવામાં આવે એડિનલ ગ્રંથિમાં બાહ્યક શું છે, મજ્જક શું છે, ગ્લુકોકોર્ટિકોઇડ શું છે, મિનરેલોકોર્ટિકોઇડ શું છે, એ પણ આપણે ડિસ્કશન આ ચેપ્ટરમાં કરવાનું છે. ક્લિયર? પછી આપણે શું વાત કરી? તો હાઇપોથેલેમસમાંથી તમને GnRH ઉત્પન્ન થશે, પિટ્યુટરી ગ્રંથિમાં આવશે એટલે FSH અને LH ઉત્પન્ન થશે. FSH શું કરશે? તો આપણે શુક્રકોષોની અંદર સટોલી કોષો આવેલા હોય છે, લેન્ડિંગ કોષો આવેલા હોય છે. ક્લિયર? એ બે ભેગું કાર્ય કરી શુક્રકોષ જનનની ક્રિયામાં તમને કાર્ય કરશે. ક્લિયર? આપણે આ પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પછી આપણે MSH ની વાત કરવામાં આવે. ક્લિયર? કોની વાત કરવામાં આવે? MSH ની વાત કરવામાં આવે તો આપણે MSH શું છે? તો આપણે જે સ્કિન છે એ સ્કિનનો કલર આપણે MSH ને કારણે તમને જોવા મળે. હવે એ સક્રિય ક્યારે થશે? તો આપણી સ્કિન ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડશે તો સૂર્યપ્રકાશની અંદર તમને UV કિરણો તમને જોવા મળશે. હવે UV કિરણો આપણી સ્કિન ઉપર પડશે એટલે UV કિરણો છે એ તમને MSH ને સક્રિય કરશે અને એ આપણી પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થશે. અને જેટલો વધારે MSH ઉત્પન્ન થશે એટલું તમને વધારે પ્રમાણમાં તમારી સ્કિન છે તમને ડાર્ક તમને જોવા મળશે. ક્લિયર? તો ડાર્કનેસને કારણે આપણે સ્કિન છે તમને એનો કલર તમને અલગ અલગ જોવા મળે છે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે જ્યારે માતા છે એ બાળકને સ્તનપાન કરાવતો હોય તો જ્યારે બાળક છે નિપ્પલને ટચ કરશે એટલે એમાં એની અંદર જે ચેતાતંતુ આવેલા છે ડાયરેક્ટ હાઇપોથેલા બરોબર પિટ્યુટરી ગ્રંથિને સંદેશો પહોંચાડશે અને ત્યાંથી તમને ઓક્સિટોક્સિન છે એનો અંતઃસ્રાવ છે તમને ઉત્પન્ન કરશે. તો આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. અને ઓક્સિટોક્સિન શું છે? તો એક પ્રકારનો લવ હોર્મોન છે. ક્લિયર? તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે જે પ્રેમ ભાવ તમને જોવા મળે છે એના માટે જવાબદાર કોણ છે? ઓક્સિટોક્સિન અંતઃસ્રાવ છે. ક્લિયર? અને આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે જ્યારે ADH છે એ શું કાર્ય કરે? તો ADH છે તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી બહાર નીકળશે અને મૂત્રપિંડ ઉપર તમને કાર્ય કરશે. અને મૂત્રપિંડની અંદર જે સંગ્રહણ નલિકા આવેલી છે, આપણે દૂરસ્થ નલિકા આવેલી છે, એમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ છે એનું પુનઃશોષણ કરશે. ક્લિયર? એટલે ડાયુરેસિસ કરવામાં આવે. ક્લિયર? તો ADH ની જો ખામી હશે તો વધારે પ્રમાણમાં તમને પાણી છે દૂર થશે અને એને આપણે શું કહેવામાં આવે? ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવામાં આવે. તો આપણે આ બધા જ પોઈન્ટ છે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. આપણે રિવિઝન સ્વરૂપે આ પોઈન્ટ ડિસ્કશન કર્યા. હવે આપણે નેક્સ્ટ શું જોવાનું છે? પિનિયલ ગ્રંથિ. શું જોવાનું છે? પિનિયલ ગ્રંથિ. આપણા શરીરમાં આવેલી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ આવેલી છે તો કઈ છે? પિનિયલ ગ્રંથિ. ક્લિયર? તો અમુક આપણે જે ફેક્ટ છે, ક્લિયર, આપણે જે સત્ય હકીકત છે એ આપણે પિનિયલ ગ્રંથિ એની અંદર આપણે ડિસ્કશન કરશું કે પિનિયલ ગ્રંથિ છે શું. ક્લિયર? તો આપણે પિનિયલ ગ્રંથિ એક એવી ગ્રંથિ છે કે જે આપણા આખા શરીર છે, આપણું આખું શરીર છે એનું આખું નિયમન કરવાની બરોબર છે, નિયમન કરતી ગ્રંથિ છે એને શું કહેવાય? પિનિયલ ગ્રંથિ. આપણે તમે જોયેલું હશે અને તમે એક્સપિરિયન્સ પણ તમે કરેલો હશે કે માની લો કે કોઈ વ્યક્તિ છે સવારે 5 વાગે ઉઠે છે. ક્લિયર? હવે એ અલાર્મ મૂકે કે ન મૂકે એ ડેઈલી સવારે 5 વાગે ઉઠી જ જશે. ક્લિયર? તો પછી તમે રાત્રે છે તમે માની લો કે કોઈ વ્યક્તિ 10 વાગે સૂવે છે
તો એ 10 વાગ્યાની નીંદર ઓટોમેટિક નીંદર આવવાની શરૂઆત થઈ જશે, ઊંઘ આવવાની શરૂઆત થશે. ક્લિયર? તો આપણે ઊંઘ આવવી, આપણે જાગી જવું, ક્લિયર, એના માટે આપણે શું જરૂરી છે? પિનિયલ ગ્રંથિ આવેલી છે. તો આપણે ઊંઘવું છે, જાગવું છે, એની આખી ક્રિયાવિધિ કોણ કરે? પિનિયલ ગ્રંથિ દ્વારા કરવામાં આવે. એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પિનિયલ ગ્રંથિ છે. અને ઘણી વખત પિનિયલ ગ્રંથિમાંથી ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. અને આપણે જે આ ચેપ્ટરની અંદર એક વસ્તુ યાદ રાખજો કે નીટનું પેપર નીકળવું હોય અને એ નીટના પેપરમાંથી આ ચેપ્ટરમાંથી એમસીક્યુ ન આવ્યું હોય એવું બન્યું નથી. ક્લિયર? અને આ ચેપ્ટરમાંથી એમસીક્યુ કઈ રીતે આવે? તો સૌથી મોસ્ટ આઈએમપી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર? કઈ છે? પિટ્યુટરી ગ્રંથિ. બીજા નંબરે છે થાઇરોઇડ ગ્રંથિ. ક્લિયર? કઈ છે? થાઇરોઇડ ગ્રંથિ. અને ત્રીજા નંબર આવે છે આપણે એડ્રીનલ ગ્રંથિ. કઈ આવે? એડ્રીનલ ગ્રંથિ. તો મોસ્ટ ઓફ એમસીક્યુ છે આ 3 ગ્રંથિમાંથી જ આવે છે. અને ક્યારેક જ એવું બને છે કે આ 3 સિવાયની ગ્રંથિમાંથી એમસીક્યુ પૂછે. તો આ 3 ગ્રંથિ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. ક્લિયર? અને અત્યાર સુધીમાં એવું બન્યું નથી કે અંતઃસ્રાવી ગ્રંથિમાં એક પણ એમસીક્યુ આવ્યો ન હોય. ક્લિયર? ઓછામાં ઓછા તમને 2 થી 3 એમસીક્યુ આવે અને આવે. અને એમાંથી 90% એમસીક્યુ તમને આ 3 ગ્રંથિમાંથી તમને જોવા મળશે. ક્લિયર? તો તમે આ 3 ગ્રંથિ કરી લ્યો તો તમારા 2 એમસીક્યુ તમારા 8 માર્ક્સ ફાઇનલ. કેટલા? 8 માર્ક્સ ફાઇનલ. ક્લિયર? આપણે માની લઈએ કે 3 એમસીક્યુ પૂછાય છે, એમાં 2 એમસીક્યુ તો આ 3 ગ્રંથિ રિલેટેડ જ હશે. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કરી રહ્યા છીએ? પિનિયલ ગ્રંથિ. ક્લિયર? આપણે શું કહે છે? તો પિનિયલ ગ્રંથિ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. તો આપણે અત્યાર સુધીમાં હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ ડિસ્કશન કરી. તો 2 ગ્રંથિ શું છે? મગજની અંદર આવેલી છે. અને ત્રીજી ગ્રંથિ કઈ છે? પિનિયલ ગ્રંથિ. એ પણ તમારા મગજની અંદર આવેલી છે. ક્લિયર? ઓલરેડી એક વખત AIPMTમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કઈ ગ્રંથિ જે મગજની અંદર તમને જોવા મળતી નથી? તો એમાં 3 ઓપ્શન આપેલા હતા, હાઇપોથેલેમસ, બીજું આપેલું હતું પિટ્યુટરી, ત્રીજું આપેલું હતું પિનિયલ અને ચોથું આપેલું હતું એડ્રીનલ ગ્રંથિ. ક્લિયર? તો તમને 3 ગ્રંથિ તો તમને મગજમાં જોવા મળે છે, ચોથી જોવા મળતી નથી. ક્લિયર? તો આવી રીતે બેઠે એમસીક્યુ પણ પૂછાઈ શકે છે. તો આ આઈએમપી છે. ક્લિયર? હવે તમને અગ્ર મગજની વાત કરવામાં આવે તો આપણે ખ્યાલ છે અગ્ર મગજની અંદર 3 ભાગો આવેલા છે. એક તો તમને બૃહદ મસ્તિષ્ક જોવા મળે, એના પછી તમને થેલેમસ જોવા મળે અને એની નીચે તમને હાઇપોથેલેમસ જોવા મળે. ક્લિયર? તો અગ્ર મગજની પૃષ્ઠ બાજુ. ક્લિયર? આપણે માની લઈએ કે આ શું છે? અગ્ર મગજ છે. આપણા શરીરની પૃષ્ઠ બાજુ એટલે આ જ થશે અને વક્ષ બાજુ એટલે આપણે આગળનો ભાગ થશે. ક્લિયર? તો અગ્ર મગજની પૃષ્ઠ એટલે અગ્ર મગજ છે એની પૃષ્ઠ એટલે પાછળની સાઈડ તમને જોવા મળશે. ક્લિયર? અને મેલેટોનિન કહેવાતા અંતઃસ્રાવનો સ્ત્રાવ છે તમને પિનિયલ ગ્રંથિ કરે છે. ક્લિયર? કોનો સ્ત્રાવ કરે છે? મેલેટોનિન. કોનો? મેલેટોનિન. પિનિયલ ગ્રંથિ દ્વારા મેલેટોનિન અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? તો આપણે પહેલા અમુક ઇમેજ જોઈએ અને ઇમેજ દ્વારા આપણે સમજવાની ટ્રાય કરીએ કે પિનિયલ ગ્રંથિ એકચ્યુઅલીમાં ક્યાં આવેલી છે. ક્લિયર? તો આ શું જોવા મળે છે? અગ્ર મગજ તમને જોવા મળે છે. ક્લિયર? અગ્ર મગજની અંદર હાઇપોથેલેમસ અને આ તમને પિનિયલ ગ્રંથિ તમને જોવા મળે છે. તો તમે જોઈ શકો કે અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ તમને પિનિયલ ગ્રંથિ તમને જોવા મળે છે. ક્લિયર? આ અગ્ર મગજ છે એની પૃષ્ઠ બાજુ એટલે આ તમને જે ગ્રીન કલરનું છે એ શું છે? પિનિયલ ગ્રંથિ છે. ક્લિયર? તો તમને હવે સ્થાન તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પિનિયલ ગ્રંથિ ક્યાં જોવા મળે? તો અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ તમને જોવા મળે. ક્યાં અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે? મેલેટોનિન. ક્લિયર? હવે આપણે હજી એક ઇમેજ જોઈએ. ઇમેજમાં શું બતાવે છે? આખું મગજનો ભાગ બતાવે છે. જે પિનિયલ ગ્રંથિ છે એને ઝૂમ કરીને જોયું તો આ શું બતાવે છે? આ પિનિયલ ગ્રંથિ છે. ક્લિયર? આ ભાગ તમને શું બતાવે છે? આખો ભાગ શું છે? પિનિયલ ગ્રંથિ છે. ક્લિયર? તો પિનિયલ ગ્રંથિ શું કાર્ય કરે? આખી આપણી જે દૈનિક ક્રિયાવિધિ છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે. એ હમણાં આપણે આગળ જોશું. ક્લિયર? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે કોન્સેપ્ટ અહીં ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે આપણે પિનિયલ ગ્રંથિ છે એ આપણે કઈ રીતે કાર્યનું નિયમન કરે છે. તો આપણે એક કાર્ય આપણે શું જોયું? આપણી જે દૈનિક ક્રિયાવિધિ છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે. ક્લિયર? તો મેલેટોનિન છે હંમેશા તમને ક્યાં જોવા મળે?
જ્યારે રાત્રે છે તો મેલેટોનિન હંમેશા તમારા શરીરમાં રાત્રે જ તમને એ ઉત્પન્ન થશે કે જ્યારે રાત્રે જ તમને છે તમને મેલેટોનિન છે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. ક્લિયર? એટલે રાત્રે જ્યારે મેલેટોનિન ઉત્પન્ન થશે ત્યારે આપણે ઊંઘ આવશે. ક્લિયર? જ્યારે આપણા શરીરમાં મેલેટોનિન ઉત્પન્ન નહીં થાય ત્યારે આપણે ઊંઘ આવશે નહીં. ક્લિયર? તો મોસ્ટ ઓફ આપણે તમે જોયેલો છે કે ઘણા વ્યક્તિ છે એને બપોર વચ્ચે આપણે સુવાની ટેવ હોય કે 1 થી 3 ની વચ્ચે, તો એકચ્યુઅલીમાં એ ટાઈમે બરોબર આપણે મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ નથી થતો. ક્લિયર? પરંતુ આપણે મેલેટોનિનનો અંતઃસ્ત્રાવ છે મોસ્ટલી તમને રાત્રે તમને 9 વાગ્યા પછી જેનો તમને સ્ત્રાવ તમને જોવા મળે છે. ક્લિયર? હમણાં આપણે આગળની ઇમેજમાં પણ જોશું. ક્લિયર? તો શું કહે છે, તો આ તમને એક ઇમેજ તમને બતાવે છે. ક્લિયર? આ ઇમેજમાં તમે જોઈ શકો કે આ સૂર્યપ્રકાશ બરોબર છે, આ શું છે, સૂર્ય છે, એમાંથી કિરણો આવ્યા. ક્લિયર? હવે આપણે થાય છે શું કે આપણે સૂર્યના કિરણો છે આપણી આંખની અંદર બરોબર, આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છે તો ઇનડાયરેક્ટલી સૂર્યના કિરણો આપણી આંખની અંદર આવશે. હવે આંખની અંદર આવશે તો એક કેમિકલ મુક્ત થશે અને એ કેમિકલ શું કરશે, મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે એનો બંધ કરી દેશે, એનો સ્ત્રાવ છે તમને બંધ કરી દેશે. ક્લિયર? શું કરી દેશે, મેલેટોનિન છે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ બંધ કરી દેશે. હવે જ્યારે આંખની અંદર પ્રકાશના કિરણો આવતા નથી, ક્લિયર, કે આ વાત કરવામાં કે સૂર્યના કિરણો આવતા નથી, એટલે તો એ સમયે મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થશે. ક્લિયર? તો મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે તમને મોસ્ટલી તમને રાત્રે તમને એનો સ્ત્રાવ જોવા મળશે. ક્લિયર? હવે શું આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ, આપણે મેઇનલી આપણે જોઈએ કે ઊંઘવા અને જાગવાની જે ક્રિયાવિધિ છે, જે દિનચર્યા છે એનું તમને બરોબર ચુસ્તપણે એનું પાલન કરશે. હવે કોઈ વસ્તુ એક તમે અત્યારે સ્ટુડન્ટ છો તો તમે ઇઝીલી તમે કોઈ પણ વસ્તુ તમે શીખી શકશો. ક્લિયર? તો તમે કોઈ પણ વસ્તુ તમારે નવી ટેવ પાડવી હોય, તમારે કોઈ સારી એવી તમારે ટેવ પાડવી હોય, ક્લિયર, તો એક વસ્તુ યાદ રાખજો, તમે 21 દિવસ સુધી તમે એ ટેવને તમે કરશો એટલે મેલેટોનિન છે એ પ્રમાણે તમારા શરીરમાંથી સ્ત્રાવ થશે અને એ પ્રમાણે તમારે આખે આખું તમે દિનચર્યા તમારી ક્રિયાવિધિ થશે. માની લો કે કોઈ વ્યક્તિ છે હવે રાત્રે 12 કે 1 વાગે સૂવે છે, સવારે 8 વાગે ઉઠે છે. ક્લિયર? હવે એ વ્યક્તિએ એવી ઈચ્છા કહી કે મારે સવારે 5 વાગે ઉઠવું છે અને મારે સાંજે 10 વાગે સૂઈ જવું છે. ક્લિયર? તો 21 દિવસ સુધી શું કરવાનું, વ્યક્તિને 10 વાગે સૂઈ જવાનું, સવારે 5 વાગે ઉઠવાનું, 10 વાગે સૂઈ જવાનું, સવારે 5 વાગે ઉઠવાનું. તો 21 દિવસ સુધી જો તમે ટ્રાય કરશો એટલે વ્યક્તિ 22મા દિવસે ઓટોમેટિક 5 વાગે ઉઠી જશે અને 10 થશે તો એને નીંદર આવવાની શરૂઆત થઈ જશે. ક્લિયર? બીજી વસ્તુ આપણે જોઈએ તો મારી દિનચર્યાની વાત કરવામાં આવે તો હું ડેઈલી છે રાત્રે હું 9 થી 9:30 મેક્સિમમ 10 વાગે હું સૂઈ જાઉં છું. ક્લિયર? અને સવારે હું 4:30 વાગે હું ઉઠું છું. હવે કોઈ વ્યક્તિ મને આવીને એમ કહે કે તારે 10 વાગ્યા સુધી તારે સૂવાનું છે, સવારે 10 વાગ્યા સુધી સૂવાનું છે અને રાત્રે તારે 2 વાગ્યા સુધી જાગવાનું છે. ક્લિયર? શું કહું છું, સવારે 10 વાગ્યા સુધી સૂવાનું છે અને રાત્રે 2 વાગ્યા સુધી જાગવાનું છે, તો 2 વાગ્યા સુધી હું તો જાગી લઈશ. ક્લિયર? પણ ઓટોમેટિક હું 4:30 કે 4:30 વાગે હું ઉઠું છું એટલે 5, 5:30 વાગે મેક્સિમમ મારી નીંદર ઉડી જશે. હું 10 વાગ્યા સુધી હું સૂઈ જ નહીં શકું. ક્લિયર? કોઈ વ્યક્તિ છે માની લો કે 8 વાગે ઉઠે છે, હવે એને 7 વાગે બહાર જવાનું થયું તો એને તમે જોશો તો આખે આખો સ્વભાવ છે એનો ચીડિયાપણું થઈ જશે. ક્લિયર? એને અડધી ઊંઘમાંથી ઉઠાઈ રહ્યો હોય તો વ્યક્તિ છે એનું તમને ચીડિયાપણું થઈ જાય. શું કામ? એ મેલેટોનિન અંતઃસ્ત્રાવને કારણે તમને જોવા મળે. તો આપણે હજી એક આપણે વાત કરીએ તો આપણે જો તમે કોઈ પણ મૂવીમાં પણ તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, હવે કોઈ ગુનેગાર છે, હવે ગુનેગાર છે, પોલીસ એને મારે, 3rd ડિગ્રીનો ઉપયોગ કરે તો વકીલ છે વકીલ એને ના પાડશે કે તમે 3rd ડિગ્રીનો તમે યુઝ ન કરી શકો, આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, એ રીતે કાયદા કાનૂનથી એને મારવા ન દે. ક્લિયર? તો પોલીસે નવો રસ્તો શું અપનાવ્યો, જે ગુનેગાર છે બરોબર છે, એક આખી જેલની અંદર છે ગુનેગાર, હવે એ જે રૂમની અંદર ગુનેગાર છે એ આખો રૂમ છે એ પ્રકાશ છે બરોબર છે, એમાં લાઇટો ગોઠવી દીધી, એકદમ હાઈલી ડેન્સિટી વાળી છે લાઇટ ગોઠવી દીધી. હવે થશે શું, હવે લાઇટ ગોઠવી દીધી, આખા રૂમમાં લાઇટ ગોઠવી દીધી, હવે લાઇટ ગોઠવી દેશો તો શું થશે, એ લાઇટ છે એ આંખની અંદર જશે અને મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ નહીં થવા દે, વ્યક્તિને ઊંઘ આવશે.
ક્લિયર, પણ ઊંઘી નહીં શકે. શું કામ? કારણ કે મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો નથી. ક્લિયર, એટલે ગુનેગાર છે બરોબર છે, 1 દિવસ નહીં સુવે, 2 દિવસ નહીં સુવે, તો પછી ઓટોમેટિક છે એને કંઈક એવો પ્રોબ્લેમ થશે તો એ વ્યક્તિ ગુનેગાર છે, સામેથી પોલીસવાળાને કહેશે કે મારી પાસે આ ઇન્ફોર્મેશન છે. ક્લિયર, તમે તમારી આજુબાજુમાં પણ તમે જોયેલું હશે કે કોઈ વ્યક્તિ છે એને જ્યારે રાત્રે સુવે તો આખે આખું રૂમ છે એ અંધારો કરીને બેસશે, એ કોઈ પણ પ્રકારનું પ્રકાશ પણ એની અંદર નહીં આવવા દે. જો પ્રકાશ આવશે, જો તમે લાઇટની સ્વિચ ચાલુ કરશો તો વ્યક્તિની ઊંઘ ઉડી જશે. શું કામ? કારણ કે એ પ્રકાશ છે આંખની અંદર ગયો અને મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ બંધ થઈ ગયો, વ્યક્તિની ઊંઘ ઉડી ગઈ. ક્લિયર, તો આપણે આ જે ફેક્ટ છે એ તમને મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે, પિનિયલ ગ્રંથિ છે, એના વિશે હું ડિસ્કશન કરી રહ્યો છું અને તમને ખ્યાલ આવે કે આપણી રૂટીન લાઈફમાં આપણે મેલેટોનિન છે કઈ રીતે કાર્ય કરે છે. ક્લિયર, બધા તો એમ સમજાવી દેશે કે મેલેટોનિન છે તમને જો ઊંઘવા જાગવાની ક્રિયાવિધિમાં ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સત્ય હકીકત શું છે? ક્લિયર, એ આપણે સમજવાની, એની આત્મા સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરીએ છીએ. ક્લિયર, અને એક વસ્તુ એ છે અત્યારે રિસર્ચ પણ થાય છે કે કોઈ જે સાધુ વ્યક્તિ છે, ક્લિયર, કોઈ વ્યક્તિ ધ્યાન ધરતું હોય તો પિનિયલ ગ્રંથિ છે, ક્લિયર, એની પિનિયલ ગ્રંથિ અગ્રમગજના પૃષ્ઠ બાજુ આવેલી છે, આપને ખ્યાલ છે. તો કોઈ વ્યક્તિની આપણે વાત કરવામાં, આપણે હિન્દુ શાસ્ત્રમાં વાત કરેલી છે કે આપણા શરીરની અંદર 7 ચક્ર આવેલા છે. આપણા શરીરની અંદર 7 ચક્ર આવેલા છે, મૂલાધાર છે, એ ટાઈપના તમને 7 ચક્ર જોવા મળે. તેમાંથી જે સૌથી ઉપરનું જે 7th ચક્ર છે, 7મું ચક્ર છે, એ એક્ઝેક્ટ પિનિયલ ગ્રંથિ જ્યાં આવેલી છે ત્યાં આવેલી છે એવું કહેવામાં આવે છે. ક્લિયર, તો જો તમે પિનિયલ ગ્રંથિને તમે સૌથી સક્રિય કરી દેશો તો તમે સાધુ મહાત્મા ટાઈપના તમે વ્યક્તિ બની જશો. ક્લિયર, એટલે કોઈ વ્યક્તિ છે 7 ચક્ર ક્યારે સક્રિય થશે? ત્યારે પિનિયલ ગ્રંથિ છે એમાંથી એનું નિયંત્રણ પોતે આપણા હાથે કરવા મળશે ત્યારે વ્યક્તિ છે સાધુ મહાત્મા થઈ શકશે. તો તેની રિસર્ચ પણ થાય છે કે સાધુ મહાત્મા છે એમાં પિનિયલ ગ્રંથિનો શું મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર, ખાલી જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે તમને જાણકારી મળે એટલા માટે તમને વાત કરું છું. ક્લિયર, હવે આપણે આગળ ડિસ્કશન કરીએ. આખી આખી જે દૈનિક ચર્યાની જે ક્રિયાવિધિ છે, ક્લિયર, એમાં એક્ઝેક્ટલી થાય છે શું? ક્લિયર, તો આપણે આ જે ડાયાગ્રામ છે, જે ઇમેજ છે, ક્લિયર, એ જસ્ટ ફોર તમારે ખાલી ઇન્ફોર્મેશન માટે છે. ક્લિયર, આમાંથી કોઈ નીટના બેઝ ઉપર કોઈ એમસીક્યુ આવતા નથી, પરંતુ તમને આપણે મેલેટોનિન અંતઃસ્ત્રાવ ભણો છો, તમે સ્ટુડન્ટ છો. ક્લિયર, તો તમને એક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે કોઈ વ્યક્તિ છે એ વધારે વાત કરે છે કે કોઈ મારે આ રીતે મારે નવી ટેવ પાડવી, મારે સારી એવી નવી ટેવ પાડવી છે, તો એના માટે આ પ્રકારનો ચાર્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર, આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર, તો અહીં શું આપેલું છે? મિડ નાઇટ, બરોબર, એટલે કે રાત્રે 12 વાગ્યે મધ્યરાત્રિ છે. ક્લિયર, હવે 2 વાગ્યે ડીપેસ્ટ સ્લીપ, આપણે આમાં ઇંગ્લિશમાં આપેલું છે, આપણે એનું ગુજરાતી પણ આપણે કહેશું. ક્લિયર, તો 2 વાગ્યે છે કોઈ પણ વ્યક્તિ તમે જોશો તો એકદમ તમને ડીપેસ્ટમાં ઊંઘમાં હશે, એકદમ ઊંડી ઊંઘ હશે. ક્લિયર, કોઈ પણ વ્યક્તિ છે અને તમે ઊંઘમાં હોય 2 વાગે તમને ડીપેસ્ટ ઊંઘમાં આવશે. હવે ત્યાં 2 વાગે કોઈ વ્યક્તિનો ફોન વાગે તો એને ફોનની રિંગ પણ એને સારી રીતે સંભળાશે નહીં. શું કામ? એ સમયે વ્યક્તિ છે એકદમ ડીપેસ્ટ ઊંઘની અંદર હોય, એકદમ ઊંડી ગહેરી ઊંઘની અંદર તમને જોવા મળે. ક્લિયર, 4 વાગે શું છે? લોએસ્ટ બોડી ટેમ્પરેચર. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ છે 4 વાગે તમે જોશો, ક્લિયર, તો 4 વાગે તમને વ્યક્તિનું ટેમ્પરેચર છે એકદમ તમને ઓછું તમને જોવા મળશે. આખા 24 કલાકની અંદર જેટલું ટેમ્પરેચર માની લો કે વ્યક્તિ છે એનું ટેમ્પરેચર 37 જેટલું છે. ક્લિયર, તો 4 વાગે સૌથી ઓછામાં ઓછું ટેમ્પરેચર તમને જોવા મળશે. અને અમુક રિસર્ચ પણ એવું કહે છે કે કોઈ વ્યક્તિ છે 4 વાગે ઉઠીને જો ધ્યાન ધરવામાં આવે, ક્લિયર, કોઈ વ્યક્તિ 4 વાગે ઉઠે છે અને 4 વાગે ઉઠીને જો ધ્યાન ધરવામાં આવે તો એની લાઈફમાં એક પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન નથી થતી. શું કામ? કારણ કે એ સમયે બોડીનું ટેમ્પરેચર એકદમ લોએસ્ટ ટાઈપનું હશે, એકદમ નીચું ટેમ્પરેચર હશે, અને એ સમયે બરોબર મેલેટોનિન અંતઃસ્ત્રાવ પણ સ્ત્રાવ થતો હશે. એ સમયે આપણા શરીરના ઘણા બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હશે કે જે આપણી બોડી છે, ક્લિયર, એને નિરોગી રાખવાની ટ્રાય કરશે. તો જે વ્યક્તિ 4 વાગે ઉઠીને ધ્યાન ધરે છે તો 4 વાગે ઉઠીને કોઈ પણ કાર્ય કરે છે, અને આપણે એ પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે વહેલા ઉઠીને કોઈ પણ વસ્તુ વાંચે છે એ પણ એને ઇઝીલી યાદ રહી જાય છે. શું કામ? તો એના માટે મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે પણ જવાબદાર
છે। પછી 6 વાગે શું કે છે કે આપણું બ્લડ પ્રેશર છે 6:45 વાગ્યાની આજુબાજુ શું કે છે બ્લડ પ્રેશર તમને એકદમ હાઈ તમને જોવા મળે। ક્લિયર? કેટલું જોવા મળે? 6:45। આમાંથી ટાઈમ લખેલો છે, ટાઈમમાં થોડોક વેરિએશન હોઈ શકે। ક્લિયર? કોઈ વ્યક્તિનું 6:45ની જગ્યાએ બરોબર 6 વાગે બ્લડ પ્રેશર થોડો હાઈ હોય। નોર્મલી જેટલું બ્લડ પ્રેશર હશે, ક્લિયર, સવારના ટાઈમે આ ટાઈમની આજુબાજુ વ્યક્તિનું બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર હશે। ક્લિયર? અને આપણે તમે એ પણ તમે જોયેલું હશે, કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે, ક્લિયર, બ્લડ પ્રેશર એકદમ વધી જાય છે, ક્લિયર, તો મોસ્ટ ઓફ તમને આ ટાઈમ જ જોવા મળશે। તો 6:45, ક્લિયર, અને બીજો એક ટાઈમ છે, ક્લિયર, 6:30, બરોબર છે, સાંજના બરોબર છે, સાંજના કેટલા 6:30 વાગે અને સવારના 6:45 વાગે એની આજુબાજુ જ વ્યક્તિને મોસ્ટ ઓફ તમને હૃદયરોગના હુમલા કે હાઈ બ્લડ પ્રેશરની બરોબર વધારે તમને જોવા મળશે। શું કામ? કેમ કે એ સમયે બોડીનું હાઈ બ્લડ પ્રેશર તમને જોવા મળશે। ક્લિયર? એટલે આ સમયે મોસ્ટ ઓફ વ્યક્તિને જે હૃદયરોગના હુમલા આવે છે તો આ બે ટાઈમની આજુબાજુમાં તમને જોવા મળશે। પછી શું કે છે તો 7:30 વાગે મેલેટોનિન અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ બંધ થઈ જાય। શું કામ? કારણ કે મોસ્ટ ઓફ તમે જોશો તો 7:15 વાગ્યાની આજુબાજુ આપણો સૂર્યોદય થશે। ક્લિયર? અને એ સમયે સૂર્યોદય થશે એટલે સૂર્યના કિરણો આંખની અંદર આવશે અને મેલેટોનિન અંતઃસ્રાવ છે બંધ થઈ જશે। ક્લિયર? પછી શું કે છે 10 વાગે હાઈએસ્ટ હાર્ટનેસ, એટલે કે વ્યક્તિ છે 10 વાગે તમને એકદમ ચુસ્તપણે જોવા મળે। ક્લિયર? એકદમ વધુ સક્રિય તમને જોવા મળે। હવે તમે આપણે કોઈ તમે જોયેલું હશે, કોઈ સરકારી ઓફિસનો કાર્ય ટાઈમ શું છે, મોસ્ટ ઓફ તમને 11 થી 6 કાં 10 થી 5 જોવા મળે। 10 થી 5 તો 11 થી 6। શું કામ? કારણ કે 10 વાગે વ્યક્તિ છે સૌથી વધારે પ્રમાણમાં એક્ટિવ હશે, આવતા વ્યક્તિ જે કામ હશે પહેલાં એ કરી દેશે। ક્લિયર? એટલે સરકારી કર્મચારી છે એનો મોસ્ટ ઓફ ટાઈમ કેવો હશે? 10 થી 5 અથવા 11 થી 6। શું કામ? કારણ કે 10 થી 12ની વચ્ચે વ્યક્તિ છે ને સૌથી વધારે પ્રમાણમાં સક્રિય તમને જોવા મળશે। ક્લિયર? પછી શું કે છે આપણે વાત કરવામાં આવે કે આપણે 2:30 વાગે, ક્લિયર, આ 2:30 વાગે તમે જોશો આપણું આખું શરીર છે એકદમ સક્રિય રીતે બરોબર છે, આખું શરીર બધા અવયવો બધા અંગો ભેગા મળીને કાર્ય કરશે। ક્લિયર? પછી શું કે છે કે 4:30 બરોબર છે, વાત કરવામાં આવે કે 3:30 વાગે તો આપણો ફાસ્ટેસ્ટ બરોબર આપણા જે શરીરનો શ્વાસોચ્છ્વાસ છે તમને મોસ્ટ ઓફ 3:30 વાગે તમને થોડોક વધારે તમને જોવા મળશે। ક્લિયર? પછી શું કે છે પછી આપણે 6:30 વાગે શું કીધું? હાઈ બ્લડ પ્રેશર। અને રાત્રે તમે જોશો, ક્લિયર, તો તમે રાત્રે વાત કરવામાં 8 કે 9 વાગ્યાની આજુબાજુ 9 વાગે આપણે વાત કરી તો મેલેટોનિન અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ થશે। આ તો ખાલી તમારી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે। ક્લિયર? આમાંથી તમને નીટની એક્ઝામમાં આવતું નથી, પણ તમારે ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હોવો જોઈએ। તમારા આજુબાજુમાં જે ઘટના થાય છે એ બધું કોરિલેટેડ જ છે। ક્લિયર? તમે કોઈ વ્યક્તિ છે તમે જોયેલું હશે કે જે 4 વાગે ઉઠીને જે ધ્યાન ધરે છે તો 4 વાગે ઉઠીને જે કાર્ય કરે છે એ વ્યક્તિ એકદમ શાંત સ્વભાવના તમને જોવા મળશે। કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે છે તો મોસ્ટ ઓફ સાંજે તમે 6-6:30 વાગે અને સવારે તમને 7-7:30 વાગ્યાની આજુબાજુમાં તમને જોવા મળશે। તો એના માટે આપણો મેલેટોનિન અંતઃસ્રાવ આખી શરીરની જે દૈનિક ક્રિયાવિધિ છે, ક્લિયર, એ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે આના ઉપરથી આપણે શું શીખ્યા? તો વ્યક્તિ છે ને સવારે વહેલું, જો કોઈ વ્યક્તિને વાંચવું હોય તો સવારે વહેલા ઉઠીને વાંચવાનું આપણને કહેવામાં આવે। શું કામ? કારણ કે એ સમય એક તો વાતાવરણ એકદમ શાંત હશે, વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણમાં ઓક્સિજન તમને હશે, ક્લિયર, અને તમે ફ્રેશ હશો। ક્લિયર? તમારે વાંચવાનું તમારું મૂડ હશે એટલે તમે ઇઝીલી તમે વાત કરવામાં આવે કે રાત્રે તમે 9 થી 11 તમે વાંચો, એટલે રાત્રે માની લો કે તમે 9 થી 11 તમે વાંચો અને તમે સવારે તમે 4 થી 5 વાંચો। ક્લિયર? જેટલું તમે સવારે 1 કલાકમાં વાંચશો ને એટલું તમે સાંજે તમે 2 કલાકે તમે પૂરું કરી લેશો। શું કામ? કારણ કે એક તો તમે આખા દિવસના તમે થાકેલા હશો, ક્લિયર, અને તમે સવારે એકદમ તમે ફ્રેશ હશો। એટલે એ જ વસ્તુ તમને કહેવામાં આવે છે કે તમે સવારે વહેલા ઉઠીને જો તમે વાંચશો તો તમને વધારે યાદ રહેશે। ક્લિયર? તમે વધારે તમે કાર્ય કરી શકશો, તમે વધારે તમે માર્ક્સ લઈ આવી શકશો।
તો આપણે એ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું જોઈએ છે? આપણે નીટની અંદર મેક્સિમમ સ્કોર જોઈએ છીએ. આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર આપણે એડમિશન લેવાનું છે અને ઇન્ડિયા તમે સારા ડૉક્ટર બની ઇન્ડિયાની અંદર તમે સારી એવી તમે સેવા આપો. ક્લિયર? આપણે એ જ એક ધ્યેય છે કે આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું છે અને આપણે ઇન્ડિયાના બેસ્ટ ડૉક્ટર બનવાનું છે. ક્લિયર? આપણે નેક્સ્ટ આપણે શું જોઈએ? મેલેટોનિન. ક્લિયર? તો મેલેટોનિન આપણા શરીરમાં 24 કલાકમાં દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતાના નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે આગળનું હમણાં ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું અને આપણે જે ટાઈમ આપેલો છે ટાઈમમાં થોડુંક વેરિએશન હોઈ શકે. ક્લિયર? અને એમાં એવું નથી કે 7:30 વાગે એટલે મારું એકદમ ટેમ્પરેચર બરાબર, મારું તમને હાઈ બ્લડ પ્રેશર વધારે તમને જોવા મળે. એવું તમારા ટાઈમ ટુ ટાઈમમાં તમને ડિફરન્સ હોઈ શકે. ક્લિયર? એવું નથી કે 7:30 વાગે તમારું બ્લડ પ્રેશર હાઈ છે. ક્લિયર? પછી તમે માપો 10 વાગે મારું બ્લડ પ્રેશર હાઈ છે તો તમને કંઈક પ્રોબ્લેમ હશે બીપીનો. ક્લિયર? ઉદાહરણ તરીકે ઊંઘવા જાગવાની ચક્રની સામાન્ય લયબદ્ધતાની જાળવણી પણ મદદ કરે છે. આપણે એ પણ આપણે ડિસ્કશન કર્યું. પછી શરીરનું તાપમાન જાળવે છે. ક્લિયર? તો શરીરનું તાપમાન જાળવે છે એટલે કે ક્યારે શરીરનું તાપમાન ઊંચું કરવું કે શરીરનું તાપમાન નીચું કરવું એ પણ આપણે મેલેટોનિન અંતઃસ્રાવ દ્વારા એનું નિર્ણય કરવામાં આવે છે. ક્લિયર? હવે એક વસ્તુ યાદ આવશે, તમે જ્યારે ડીપેસ્ટ જ્યારે તમે ઊંઘની અંદર હશો એટલે જ્યારે તમે ઊંઘો છો, ક્લિયર, ત્યારે તમારું હૃદય તમે તે વાત કરો ત્યારે તમે નોર્મલી તમે કામ કરો છો તો તમને ખ્યાલ છે કે હૃદય વ્યક્તિનું હૃદય છે તમને 70 થી 72 વખત એ હૃદય છે પંપ કરશે. ક્લિયર? પરંતુ જ્યારે તમે ઊંઘો છો, ક્લિયર, ત્યારે હૃદય 70 થી 72 વખત નહીં પંપ કરે. ત્યારે એના જે પંપ કરવાની જે ક્ષમતા છે બરાબર છે, જે પંપ કરે છે એ પણ એની સંખ્યા ઓછી થઈ જાય. શું કામ? કે આપણું આખું શરીર છે બરાબર વિશ્રામી અવસ્થામાં છે, ત્યારે આખા શરીરમાં કોઈ પણ પ્રકારની બહુ મહત્વની ક્રિયાઓ થતી નથી એટલે શરીરમાં રુધિર પહોંચાડવાનું હોતું નથી. અને હૃદય છે, ક્લિયર, હવે હૃદય તમે 24 કલાક સતત કામ કરે છે તો થોડુંક એને રિલેક્સેશન તો પણ આપવું પડે. તો હૃદયને ક્યારે બરાબર છે રિલેક્સેશન આપવું, એટલે શ્વસન તંત્રને ક્યારે રિલેક્સેશન આપવું, એ બધું જ કાર્ય કોણ કરશે? તમે કોના દ્વારા કરવામાં આવશે? બરોબર છે, મેલેટોનિન અંતઃસ્રાવ દ્વારા. ક્લિયર? પછી શું કે છે કે તદુપરાંત મેલેટોનિન ચયાપચય ઉપર પણ તમને અસર કરે છે. મેલેટોનિન ચયાપચય ઉપર પણ અસર કરે છે. હવે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, માની લો કે રાત્રે બરોબર વોટ્સઅપમાં ચેટ કરે છે, રાત્રે 12-1-2 વાગ્યા સુધી બરોબર છે એ બરોબર વોટ્સઅપમાં ચેટ કરે છે, જાગે છે, ક્લિયર, અને સવારે 7-8 વાગે ઉઠે છે. તો એક તો વ્યક્તિ છે નોર્મલી બરોબર છે ને 8, 8:30, 9 વાગે તો એક તો જઈમાં હશે, 12-1 વાગ્યા સુધી જાગે છે એટલે વ્યક્તિ છે તમને એને બરોબર ભૂખ લાગશે. ક્લિયર? એટલે જો વ્યક્તિ રાત્રે જો બહુ તમે જોયેલું પણ હશે કે તમે રાત્રે તમે વાંચો છો, તમે કંઈક ને કંઈક તમારે ખાવા જોશે, તમે કોઈ રાત્રે 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી તમે કોઈ કાર્ય કરો છો, ક્લિયર, તો તમે રાત્રે સુવો એની પહેલાં તમારે કંઈક ને કંઈક તમારે જમવું પડશે, કંઈક નાસ્તો કરવો પડશે. ક્લિયર? તો તમે એ મેલેટોનિન અંતઃસ્રાવ છે એ શું કરશે? તો એ ચયાપચય ઉપર પણ તમને અસર કરે. જો તમે રાત્રે તમે બહુ જાગશો તો તમારે વધારે ખોરાકની જરૂર પડશે, તમારે ઓછો જાગશો રાત્રે તો તમારે ખોરાકની એ પ્રમાણે જરૂર પડશે. ક્લિયર? તો ચયાપચય ઉપર પણ અસર કરે છે. રંગકણ સર્જન માસિક ચક્ર ઉપર પ્રતિકારક ક્ષમતા ઉપર અસર કરે છે. તો રંગકણ સર્જન ઉપર પણ એ અસર કરે છે. ક્લિયર? પછી સ્ત્રીઓની અંદર માસિક ચક્ર જોવા મળે એમાં પણ તમને અસર કરે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ તમને અસર કરે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ શું જોવાનું છે? થાઇરોઇડ ગ્રંથિ. આપણે વાત કરી કે આપણે આ ચેપ્ટરમાંથી 3 ગ્રંથિ, એક તો આપણે પિટ્યુટરી ગ્રંથિ, બીજા નંબરે થાઇરોઇડ ગ્રંથિ અને ત્રીજા નંબરે છે એડ્રિનલ ગ્રંથિ. ક્લિયર? આ 3 ગ્રંથિમાંથી MCQ આવે અને આવે. તો થાઇરોઇડ ગ્રંથિ મોસ્ટ IMP ગ્રંથિ છે. આપણા શરીરમાં આવેલું બરોબર મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ કાર્ય પણ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે. ક્લિયર? તમને ખ્યાલ છે કે થાઇરોઇડ ગ્રંથિ તમને ક્યાં પ્રેઝન્ટ હશે? ગળાના પ્રદેશમાં તમને થાઇરોઇડ ગ્રંથિ છે તમને પ્રેઝન્ટ હશે. થાઇરોઇડ ગ્રંથિ તમને ગળાના પ્રદેશમાં તમને જોવા મળે છે. ક્લિયર? તો થાઇરોઇડ ગ્રંથિ છે એ શું છે? એક પ્રકારની ગળાના પ્રદેશમાં જોવા મળતી એક ગ્રંથિ છે. ક્લિયર? તો આપને ખ્યાલ છે કે હાઇપોથેલેમસ દ્વારા હાઇપોથેલેમસ દ્વારા
થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. એ અંતઃસ્ત્રાવ છે એ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને TSH નો તમને સ્ત્રાવ કરશે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. કોનો સ્ત્રાવ કરશે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરશે. અને TSH છે એ થાઇરોઇડ ગ્રંથિ ઉપર આવી T3 T4 ક્લિયર, અને થાઇરોકેલ્સિટોનિન TCT છે એનો તમને સ્ત્રાવ કરશે. ક્લિયર. એમાં મોસ્ટ ઓફ તમને T3 અને T4 ઉપર તમને વધારે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. ક્લિયર. તો આપણે શું જોયું? TRH તમને હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થશે, એ પિટ્યુટરી ગ્રંથિને TSH માટે એ ઉત્તેજિત કરશે અને TSH છે તે પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થશે અને થાઇરોઇડ ગ્રંથિ ઉપર આવીને કાર્ય કરશે. અને થાઇરોઇડ ગ્રંથિમાંથી T3 અને T4 છે થાઇરોકેલ્સિટોનિન TCT છે એ અંતઃસ્ત્રાવ છે એને ઉત્પન્ન કરશે. ક્લિયર. હવે એક વસ્તુ યાદ રાખજો, હવે થાઇરોઇડ ગ્રંથિ છે આપણા શરીરની અંદર કોઈ પણ કોષ છે એને જીવિત રહેવું હશે, સક્રિય રહેવું હશે તો એનું એક જ મેઇન કાર્ય કરશે. શું? કોષથી ચયાપચય કરશે. ચયાપચય એટલે શું? કે કોષ છે એની અંદર નવા અણુઓ બનશે અને અણુઓનું તૂટશે. ક્લિયર. તો આ સંયુક્ત રીતે શું કહેવામાં આવે? ચયાપચય કહેવામાં આવે. તો કોઈ પણ કોષને સક્રિય રીતે સક્રિય રાખવો હશે તો કોષને ચયાપચય કરવું પડશે. અને આખા શરીરનું ચયાપચયનું નિયંત્રણ કોણ કરશે? થાઇરોઇડ ગ્રંથિ કરશે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આખા શરીરમાં ચયાપચયનું નિયંત્રણ કોણ કરશે? થાઇરોઇડ ગ્રંથિ કરશે. ક્લિયર. તો ચયાપચયની જાળવણી કરવાનું, એનું નિયમન કરવાનું કાર્ય કોણ કરશે? થાઇરોઇડ ગ્રંથિ કરશે. ક્લિયર. કોણ કરશે? થાઇરોઇડ ગ્રંથિ. હવે એક વસ્તુ આપણે અહીં ડિસ્કશન કરી લઈએ. આપણે વાત કરવામાં આવે કે થાઇરોઇડ ગ્રંથિ છે, આપણે શું વાત કરવામાં આવે કે આપણે થાઇરોઇડ ગ્રંથિ છે તમને ક્યાં જોવા મળે? તો ગળાના પ્રદેશમાં તમને થાઇરોઇડ ગ્રંથિ છે તમને જોવા મળે. ક્લિયર. તો આપણે વાત કરવામાં આવે થાઇરોઇડ ગ્રંથિ, ક્લિયર, ક્યાં જોવા મળે? ગળાના પ્રદેશમાં તમને જોવા મળે. ક્લિયર. હવે બીજી વસ્તુ શું છે? હવે TSH નો સ્ત્રાવ કરે. ક્લિયર. થાઇરોઇડ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ છે TSH નો સ્ત્રાવ કરશે. હવે T3 અને T4 નો સ્ત્રાવ કોણ કરશે? થાઇરોઇડ ગ્રંથિ કરશે. બીજી વસ્તુ એ કે થાઇરોઇડ ગ્રંથિમાંથી T3 અને T4 જેવા અંતઃસ્ત્રાવ છે એને ઉત્પન્ન કરવા માટે આપણે આયોડિનની જરૂર પડશે. કોની? આયોડિન. I2. કોની જરૂર પડશે? આયોડિન. જો આયોડિન નહીં હોય તો આપણા શરીરમાં T3 અને T4 નું નિર્માણ થઈ શકશે નહીં. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર. આપણા શરીરમાં I2 નું એકદમ લેવલ ઓછું છે. કેવું છે? I2 છે આયોડિન છે એનું લેવલ એકદમ ઓછું છે. હવે આયોડિન ઓછું છે તો T3 અને T4 પણ તમને ઓછા બનશે. ક્લિયર. T4 અને T3 અને T4 પણ તમને ઓછા બનશે. હવે T3 અને T4 નું લેવલ છે બ્લડની અંદર એકદમ ઓછું થઈ ગયું તો એ સંદેશો ક્યાં પહોંચશે? હાઇપોથેલેમસમાં. હાઇપોથેલેમસ શું કહેશે? હાઇપોથેલેમસ એ TRH ને વધારે પ્રમાણમાં મુક્ત કરશે. ક્લિયર. TRH ને વધારે પ્રમાણમાં મુક્ત કર્યું, વધારે પ્રમાણમાં TRH મુક્ત થયું તો વધારે પ્રમાણમાં એ ક્યાં આવશે? પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને પિટ્યુટરી ગ્રંથિમાં વધારે પ્રમાણમાં TSH છે એનો સ્ત્રાવ થશે. ક્લિયર. તો વધારે પ્રમાણમાં TSH નો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવ્યો? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. હવે પિટ્યુટરી ગ્રંથિ છે. ક્લિયર. હવે વધારે પ્રમાણમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ થયો તો વધારે પ્રમાણમાં થાઇરોઇડ ગ્રંથિમાં આવશે. થાઇરોઇડ ગ્રંથિને કહેશે તમે T3 અને T4 નો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરો, T3 T4 નો સ્ત્રાવ કરો. બધું સ્ત્રાવ ક્યાંથી કરશે? એની પાસે આયોડિન જ ઓછું છે, શરીરમાં આયોડિન ઓછું છે તો T3 અને T4 નો સ્ત્રાવ થશે નહીં. તો શું થશે? તો થાઇરોઇડની અંદર તમને ફોલિકલ તમને જોવા મળે, ખંડિકાઓ નાની નાની, બરોબર છે, પુટિકાઓ તમને જોવા મળશે. થાઇરોઇડ ગ્રંથિની અંદર તમને નાની નાની પુટિકાઓ જોવા મળશે. ક્લિયર. આ રીતે તમને પુટિકાઓ જોવા મળશે. હવે TSH છે. ક્લિયર. એ સ્પેસિફિકલી છે કે થાઇરોઇડ ગ્રંથિ ઉપર જ કાર્ય કરશે. તો TSH શું કરશે? થાઇરોઇડ ગ્રંથિ છે એનું કદ વધારવાનું કહેશે. ક્લિયર. તો થાઇરોઇડ ગ્રંથિ ક્લિયર પેલા આવડી હતી, માની લો કે થાઇરોઇડ ગ્રંથિ આવડી હતી. ક્લિયર. હવે કેવડી થઈ જશે? TSH નો સ્ત્રાવ આવશે તો તમને ફૂલી જશે. અને કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ગોઈટર થયો છે. ગોઈટર એટલે શું? કે થાઇરોઇડ ગ્રંથિ છે પોતાનું કદ
વધારે છે, ક્લિયર। અને તમને ગળાનો પ્રદેશ આખે આખો તમને ફૂલેલો તમને જોવા મળશે। હમણાં આપણે આગળ ઇમેજ પણ જોશો એટલે તમને ક્લિયરલી તમને ખ્યાલ આવી જાય કે ગોઈટર છે શું, ક્લિયર। તો ગોઈટર ક્યારે થાય? આયોડિનની ઉણપ હશે તો। ક્યારે થશે? આયોડિનની ઉણપ હશે તો, ક્લિયર। હવે નોર્મલી છે આયોડિન આપણે નોર્મલી શાકભાજીમાંથી બધી જગ્યાએ તમને મળી રહે। હવે ઘણા વ્યક્તિ એવા હોય કે શાકભાજી નથી ખાતા, હવે એ તો એને આયોડિનની તો જરૂર પડવાની છે। તો શું કીધું કે કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ પ્રકારની શાક બનાવતા હશે, કોઈ પણ સબ્જી બનાવતા હશે, કે કોઈ પણ માંસાહારી પ્રાણી હશે, માંસાહારી ખાતા હશે અથવા શાકાહારી ભોજન લેતા હશે, બધામાં મીઠું જરૂરી છે, બરોબર। બધામાં સ્વાદ માટે મીઠું તો નાખવું પડશે, ક્લિયર। તો મીઠું છે એની અંદર આપણે આયોડિન એડ કરી દીધું। તો તમે ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટ તમે જોતા હશો તો એમાં લખેલો છે કે ભરપૂર માત્રામાં આયોડિનયુક્ત તમને નમક છે તમને જોવા મળે, ક્લિયર। તો મીઠું છે એની અંદર જ કેમ આપણે આયોડિન નાખ્યું? કારણ કે કોઈ પણ પ્રકારનું રસોડું હશે, કોઈ પણ પ્રકારની તમે શાક બનાવતા હશો, શાકાહારી હશે અથવા માંસાહારી હશે, બંનેમાં સ્વાદ કરવા માટે આપણે મીઠું છે આપણે એડ કરીએ છીએ, ક્લિયર। તો મીઠું એડ કરીએ તો મીઠાની અંદર આપણે પૂરતા પ્રમાણમાં આપણે આયોડિન નાખી દેશું। જેટલું આપણા શરીરની માટે જેટલું આયોડિન જરૂરી છે એટલું તમને મીઠું છે એમાંથી તમને મળી રહેશે, ક્લિયર। એટલે આપણે આયોડિનની આપણા શરીરમાં ઉણપ તમને સર્જાશે નહીં, ક્લિયર। હવે તમે કોઈ પણ પર્વતીય પ્રદેશમાં તમે જશો, ક્લિયર, તમે કોઈ પણ જે પર્વતવાળો પ્રદેશ છે, ક્લિયર, ઉત્તરી ભારતની બાજુ તમે જોશો તો એ જગ્યાએ તમને વધારે પ્રમાણમાં તમને ગોઈટરનો રોગ થશે। ગોઈટર એટલે શું? આયોડિનની ઉણપથી થતો રોગ છે અને આખા ગળાનો પ્રદેશ છે એ ફૂલી જશે, ક્લિયર। શું કામ? કારણ કે એ જગ્યાએ છે, ક્લિયર, મીઠું છે એનો ઉપયોગ સાવ ઓછો કરે છે, ક્લિયર। અને આયોડિન છે એને બહારથી ઓછા પ્રમાણમાં લેવામાં આવે, ક્લિયર। તો શરીરમાં આયોડિન નથી તો T3 અને T4 બનશે નહીં, T3 T4 બનશે નહીં તો હાઇપોથેલેમસ TRH નો સ્ત્રાવ કરશે, એટલે TRH પિટ્યુટરી ગ્રંથિમાં આવશે એટલે વધારે પ્રમાણમાં TSH નો સ્ત્રાવ કરશે, ક્લિયર। અને વધારે પ્રમાણમાં TSH નો સ્ત્રાવ થયો, ક્લિયર, તો એ આપણે થાઇરોઇડ ગ્રંથિ ઉપર જ કાર્ય કરશે। ક્યાં કરશે? થાઇરોઇડ ગ્રંથિ ઉપર જ જઈને કાર્ય કરશે તો થાઇરોઇડ ગ્રંથિ છે એનું કદ વધી જશે, ક્લિયર। એટલે આપણે એને શું કહેવામાં આવે? ગોઈટર થયો છે, ક્લિયર। તો પહેલા આપણે થાઇરોઇડ ગ્રંથિ છે શું, ક્લિયર, આપણે કઈ જગ્યાએ આવેલી છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ। તો આપણે આ તમને શું જોવા મળે છે? આ એક થાઇરોઇડ ગ્રંથિ છે, ક્લિયર। થાઇરોઇડ ગ્રંથિ તમે જુઓ તો આ બે થાઇરોઇડ ગ્રંથિ છે બે ખંડમાં વહેંચાયેલી જોવા મળે, ક્લિયર। એક બરોબર છે તમને ડાબુ ખંડ જોવા મળશે અને બીજું છે તમને જમણું ખંડ જોવા મળશે। અને ડાબુ ખંડ અને જમણું ખંડ છે બેને જોડવા માટે એક સેતુ આવેલો છે, એને ઇસ્થમસ કહેવામાં આવે। શું કહેવામાં આવે? ઇસ્થમસ। આ શું છે? 3 નંબરનું છે ડાબુ ખંડ અને જમણું ખંડ છે એને બેને જોડવાનું કાર્ય કોણ કરશે? સેતુ દ્વારા કરવામાં આવશે, ક્લિયર। હવે તમને પૂછે તો ક્યાં આવેલું છે તો તમે જોઈ શકો આ તમને શ્વાસ નળી જોવા મળે છે, ક્લિયર। તો શ્વાસ નળીની આગળની બાજુ, ક્લિયર, આ શ્વાસ નળીની આગળની બાજુ એટલે કે તમને વક્ષ ભાગમાં તમને જોવા મળે છે। હમણાં આપણે આગળ સ્થાન પણ જોશું ક્યાં જોવા મળે? આ શ્વાસ નળી છે, ક્લિયર। તો શ્વાસ નળીની આગળની બાજુ તમને શું જોવા મળશે? બે ખંડોયુક્ત તમને થાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે, ક્લિયર। તો શું કહે છે? થાઇરોઇડ ગ્રંથિ બે ખંડોની બનેલી છે કે જે શ્વાસ નળીની બંને બાજુ ઉપર તમને સ્થિત તમને જોવા મળે છે। તો આપણે હમણાં આગળ ઇમેજ પણ જોશું, એનસીઆરટીમાં આપેલી છે, ક્લિયર। તો આપણે આગળની ઇમેજમાં આપણે શું જોયું? તો શ્વાસ નળીની આગળની બાજુ બે ખંડોયુક્ત રચના જોવા મળે। એક ખંડ ડાબો ખંડ છે અને એક ખંડ છે તમને જમણો ખંડ જોવા મળે અને બંને ખંડો છે એ પાતળી સંયોજક પેશીથી બનેલા સેતુ દ્વારા તમને જોડાયેલી હશે, ક્લિયર। તો શું કે છે? બંને ખંડો પાતળા સંયોજક પેશીથી પટ્ટાથી જોડાયેલી હોય છે જેને સેતુ કહેવામાં આવે। શું કહેવામાં આવે? ઇસ્થમસ અથવા એને ગુજરાતીમાં આપણે શું કહેવામાં આવે? સેતુ કહેવામાં આવે છે, ક્લિયર। ક્લિયર। તો આપણે શું જોયું? થાઇરોઇડ ગ્રંથિ બે ખંડોની બનેલી છે, બંને ખંડો એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલા છે, ક્લિયર। તો આપણે એનસીઆરટીની ઇમેજ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે, ક્લિયર। આ સ્વર દંડ આવેલો છે કે સ્વર પેટી આવે તમને જોવા મળે। આ શ્વાસ નળી છે, ક્લિયર। તો શ્વાસ નળીની આગળની બાજુ બે ખંડો એક તો રચના જોવા મળે છે, ક્લિયર। અને બંને ખંડો છે પેશી બરોબર છે આ કોના દ્વારા જોડાયેલી છે? સેતુ દ્વારા જોડાયેલી છે, ક્લિયર।
એક નંબરનો છે ડાબો ખંડ છે, 2 નંબરનો છે તમને જમણો ખંડ જોવા મળે, અને જે 3 કરેલું છે એ શું છે? સેતુ છે. ક્લિયર? તો ડાબો ખંડ અને જમણો ખંડ છે એ બેને જોડવાનું કાર્ય કોણ કરે? સેતુ દ્વારા કરવામાં આવે. ક્લિયર? અને આપણે જે વાત કરી કે આપણા શરીર TSH છે એ થાઇરોઇડ ગ્રંથિમાં આવશે, અને થાઇરોઇડ ગ્રંથિમાં આવી T3 અને T4 નું બરોબર છે પ્રોડક્શન કરશે. તો આ તમે જોઈ શકો એકદમ બરોબર છે. આવી રીતે તમને રચના તમને જોવા મળે છે. ક્લિયર? તો શું છે એને ઇંગ્લિશમાં આપણે એને ફોલિકલ કહેવામાં આવે, અને આપણે ગુજરાતીમાં આપણે કહીએ તો તમને ઘણી બધી પુટિકાઓ સ્વરૂપે તમને જો કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? એને પુટિકાઓ જેવું આપણે કહી શકીએ. ક્લિયર? તો એની અંદર તમારે T3 છે, T4 છે એનો તમને અંતઃસ્રાવનો સ્ત્રાવ થશે. ક્લિયર? હવે આપણે એ જે ઇમેજ જોઈ આગળના ભાગેથી જોઈએ કે આગળના ભાગમાં તમને શું જોવા મળશે? 2 ખંડો જોવા મળશે, અને બંને ખંડો છે એક સેતુ દ્વારા જોડાયેલું છે. ક્લિયર? પાછળના ભાગેથી જોવામાં આવતા શું છે? સ્વરદંડ છે. આ શું છે? સ્વર બરોબર શ્વાસનળી છે, અને પાછળની સાઈડ તમને આવી રીતે બરોબર 2 ખંડો દ્વારા જોડાયેલી હશે. ક્લિયર? અને એક વસ્તુ યાદ રાખજો, બંને હવે એક વખત એમ્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર? કે તમને થાઇરોઇડ ગ્રંથિમાં સેતુ છે એ તમને અગ્ર બાજુ જોવા મળશે કે પશ્વ બાજુ જોવા મળશે? ક્લિયર? આગળની બાજુ જોવા મળશે તો પાછળની બાજુ જોવા મળે? ક્યાં જોવા મળે? આગળની બાજુ. શ્વાસ નળીની આગળની બાજુ બંને ખંડો છે તમને સેતુ દ્વારા જોડાયેલા હશે, જ્યારે પાછળની તરફ તમને બંને ખંડો તમને છૂટા છૂટા જોવા મળશે. ક્લિયર? તો આ પાછળનો રસ્તો છે. ક્લિયર? પાછળની સાઈડ છે તેમાં તમે જોયું કે 2 ખંડો છે જોડાયેલા છે નથી, સેતુ દ્વારા જોડાયેલા નથી. તો સેતુ ક્યાં જ હશે? અગ્ર થાઇરોઇડ ગ્રંથિની આગળની બાજુ તમને સેતુ તમને જોવા મળશે. ક્લિયર? હવે આ તમને શું છે? યલો કલરનું જોવા મળે છે. ક્લિયર? સોરી, આ રેડ કલરનું તમને જોવા મળે છે. એ શું છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. શું છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. અને પેરાથાઇરોઇડ ગ્રંથિ છે તમને થાઇરોઇડ ગ્રંથિના પાછળની બાજુ તમને જોવા મળે. ક્યાં જોવા મળે? થાઇરોઇડ ગ્રંથિની પાછળની બાજુ તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ જોવા મળશે. એક થાઇરોઇડ ગ્રંથિના એક ખંડની અંદર 2 પેરાથાઇરોઇડ ગ્રંથિ હશે. ક્લિયર? તો 2 ખંડ છે, ટોટલ કેટલી પેરાથાઇરોઇડ ગ્રંથિ? 4. ક્લિયર? આ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. 1, 2, 3 અને 4. ક્લિયર? એક ખંડની અંદર તમને 2 પેરાથાઇરોઇડ ગ્રંથિ તમને જોવા મળશે. ક્લિયર? હવે આની અંદર તમે જોઈ શકો, આપણે જ્યારે ચેપ્ટર આપણે જ્યારે કંકાલ વિશે આપણે ચેપ્ટર ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે જોયેલું હતું કે તમને દ્વિત અસ્થિ તમને જોવા મળે, આઈવોડ અસ્થિ તમને જોવા મળે. ક્લિયર? આ કયું અસ્થિ છે? દ્વિત અસ્થિ છે. ક્લિયર? હવે એની નીચે તમે જોશો આ શ્વાસ નળી છે. ક્લિયર? અને એમાં તમને આ શું જોવા મળે છે? શું જોવા મળે છે? આ શું છે? થાઇરોઇડ ગ્રંથિ છે. ક્લિયર? હવે તમને એમ પૂછે, ક્લિયર, આ શું છે? થાઇરોઇડ ગ્રંથિનો અગ્ર ભાગ છે કે પશ્વ ભાગ? ક્લિયર? તો તમને સેતુ જોવા મળે છે? હા. તો શું થશે? અગ્ર ભાગ છે. જો તમને સેતુ જોવા ન મળે તો શું થશે? પાછળનો ભાગ તમને જોવા મળશે. અને આની અંદર પણ કોષો આવેલા છે. કોષોની અંદર T3 અને T4 નો અંતઃસ્રાવનો સ્ત્રાવ થશે. તો કોષોને સક્રિય કરવા માટેની રુધિર પૂરું પાડવું પડશે, ઓક્સિજન પૂરો પાડવો પડશે. આ તમને રુધિર વાહિની પણ તમને જોવા મળે છે. ક્લિયર? તો એની અંદર બકાયદા તમે જોઈ શકો છો કે રુધિર વાહિની પણ એન્ટર કરેલી છે. ક્લિયર? અને એની અંદર તમને રુધિર ઓક્સિજન છે, પોષક તત્વો છે, કોષોને મળતો રહેશે. હવે આ ઇમેજ કયો? આ ઇમેજ થાઇરોઇડ ગ્રંથિનો આગળનો ભાગ છે કે પાછળનો ભાગ? ફટાફટ કયો ભાગ છે? થાઇરોઇડ ગ્રંથિનો આગળનો ભાગ છે કે પાછળનો ભાગ? વેરી ગુડ, શાબાશ બેટા. કયો ભાગ છે? થાઇરોઇડ ગ્રંથિનો આગળનો ભાગ છે. શું કામ? આગે 2 ખંડો છે, બંને ખંડો છે એકબીજા પટ્ટા બરોબર છે સેતુ દ્વારા જોડાયેલો છે. ક્લિયર? તો આ એક ખંડ છે. ક્લિયર? આ બીજો ખંડ છે, અને બંને ખંડ છે સેતુ દ્વારા તમને જોડાયેલો તમને જોવા મળે છે. એને શું કહેવામાં આવે? સેતુ કહેવામાં આવે, ઇસ્થમસ કહેવામાં આવે. ક્લિયર? અને આમાં તમને બરોબર પુટિકાઓ સ્વરૂપે તમને જોવા મળે છે. અને આમાં તમને આગળની બાજુએ તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ તમને જોવા મળશે નહીં. ક્લિયર? હવે તમે કહો આ થાઇરોઇડ ગ્રંથિનો આગળનો ભાગ છે કે પાછળનો ભાગ? ક્લિયર? કયો ભાગ છે? વેરી ગુડ, શાબાશ. કયો છે? પાછળનો ભાગ. શું કામ?
કારણ કે બંને ખંડો એકદમ છૂટા છે અને સેતુ દ્વારા જોડાયેલા નથી અને આની અંદર તમે જોઈ શકો કે પેરાથાઇરોઇડ ગ્રંથિ તમને જોવા મળે છે ક્લિયર તો આ એક ભાગ છે આ બીજો ભાગ છે ક્લિયર બંને ભાગ એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલા નથી એટલે આ પાછળની તરફનો ભાગ છે અને તમને પેરાથાઇરોઇડ ગ્રંથિ છે તમને જોવા મળે છે કઈ છે પેરાથાઇરોઇડ ગ્રંથિ છે તમને જોવા મળે છે ક્લિયર તો આપણે વાત કરી કે આની અંદર તમને પુટિકાઓ સ્વરૂપે તમને જોવા મળે થાઇરોઇડ ગ્રંથિની અંદર તમને પુટિકાઓ તમને જોવા મળે ક્લિયર તો આપણે શું વાત કરી કે આપણે T3 છે અને T4 નું નિર્માણ કરવું હશે તો આપણા શરીરમાં આયોડિનની જરૂર પડશે કોની જરૂર પડશે આપણા શરીરમાં આયોડિનની જરૂર પડશે ક્લિયર હવે જો આપણા શરીરમાં કઈ રીતે T3 T4 નું નિર્માણ થાય છે આપણે જોઈએ ક્લિયર આ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીરની અંદર T3 અને T4 નું નિર્માણ કઈ જગ્યાએ કઈ રીતે થાય છે ક્લિયર આપણે શું વાત કરી બરોબર છે આયોડિન આવેલું છે ક્લિયર હવે જ્યારે કોષોની જ્યારે બરોબર છે થાઇરોઇડ ગ્રંથિના પુટિકાઓની અંદર કોષોની અંદર થાઇરોઇડ આવશે ક્લિયર સોરી આપણે ત્યાં TSH આવશે અને ત્યાં આયોડિન પ્રેઝન્ટ હશે એટલે આયોડિન પહેલા શું કરશે થાઇરોગ્લોબ્યુલિનમાં કન્વર્ટ થશે શેમાં થાઇરોગ્લોબ્યુલિનમાં બરોબર છે રૂપાંતરિત થશે આયોડિન છે એ થાઇરોગ્લોબ્યુલિનમાં રૂપાંતરિત થશે અને થાઇરોગ્લોબ્યુલિન છે એ તમને એકચ્યુઅલી કોષની અંદર આવશે ક્લિયર અને ધીરે ધીરે T3 અને T4 છે એમાં અંતઃસ્રાવમાં બરોબર છે રૂપાંતર થશે T3 અને T4 અંતઃસ્રાવ છે એમાં રૂપાંતર થશે અને T3 અને T4 છે કોષની બહાર નીકળશે અને રુધિરમાં એને ફેરવવામાં આવશે અને એ પછી T3 અને T4 છે ઇનડાયરેક્ટલી આપણા શરીરની જે ચયાપચય ક્રિયા છે ક્લિયર એનું નિયંત્રણ કરવા માટે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે ક્લિયર હવે શું કે છે કે થાઇરોઇડ ગ્રંથિ પુટિકાઓ અને આધારક પેશીઓથી બનેલી રચના છે તો આપણે જોયું કે થાઇરોઇડ ગ્રંથિ ઉપર એક ઉપસેલો ભાગ છે પુટિકાઓ છે અને એની વચ્ચે તમને આધારકથી બનેલી રચના જોવા મળે ક્લિયર દરેક થાઇરોઇડ પુટિકા અવકાશને ઘેરતી પુટિકા કોષોથી બનેલી તમને જોવા મળે ક્લિયર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે પુટિકા આપણે આજના લેક્ચરમાં મેં એડ કરેલું નથી નેક્સ્ટ લેક્ચરમાં એક ઇમેજ એડ કરી દે એટલે તમને ખ્યાલ આવશે કે પુટિકાઓ શું છે ક્લિયર કે થાઇરોઇડ પુટિકાની અંદર આપણે વાત કરી કે એની અંદર કોષોની રચના કઈ રીતે જોવા મળે ક્લિયર આ પુટિકાઓ કોષોમાં બે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય T3 અને અહીંયા T4 ક્લિયર તો ટેટ્રા આયોડોથાયોડિન અને બરોબર થાઇરોક્સિન કહેવામાં આવે ને ટેટ્રા આયોડોથાઇરોનિન ક્લિયર એનું સંશ્લેષણ જોવા મળે તો આપણે શું વાત કરી કે આની અંદર તમને T3 છે અને T4 અંતઃસ્રાવ છે એનું તમને ઉત્પન્ન થશે ક્લિયર આમાં હું એક ઇમેજ આપણે એડ કરેલી નથી એટલે તમને આખો કોન્સેપ્ટ છે તમને ખ્યાલ નહીં આવે આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને ટાઈમ પણ થઈ ગયો છે ક્લિયર તો શું વાત કરી તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇમેજ પણ તમને મૂકવામાં આવશે એટલે તમને ઇઝીલી તમને યાદ આવશે કે ખ્યાલ આવશે કે કઈ રીતે બરોબર છે એની અંદર રચના તમને થાઇરોઇડની અંદર પુટિકાઓ કઈ જોવા મળે છે અને એની અંદર કોષો કઈ રીતે તમને જોવા મળે છે અને T3 અને T4 નું પ્રોડક્શન કઈ રીતે થાય એ આપણે હમણાં આગળની ઇમેજમાં આપણે ડિસ્કશન આપણે કર્યું ક્લિયર તો આપણે આજના લેક્ચરમાં આપણે પિનિયલ ગ્રંથિ વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ ડિસ્કશન કર્યો અને થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન શું છે એમાં આયોડિનનું કઈ રીતે કાર્ય કરે છે એ પણ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કર્યું તો આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો ઓલ ધ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત